નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે માનવ સર્જિત પૂરની સ્થિતિનું નિર્માણ પામ્યું છે। તંત્રના પાપે અને સરકારના પાપે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરમાં તો વિશ્વામિત્રીના પાણી ઓવરફ્લો થઈ ગયા છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પરંતુ વડોદરાથી થોડા દૂર દેણા ગામ આવેલું છે, ત્યાં સરદાર સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે। સરદાર સરોવરનું પાણી આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે હાલ ગામ આખું ડૂબી ગયું છે। 10 ફૂટ પાણી છે ગામમાં, અને જેના કારણે નાગરિકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। તંત્રના પાપે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ નાગરિકો બેસિક સુવિધાઓથી પણ દૂર છે। આપણે જાણીશું કે ગામના રહીશ પાસેથી કે એ લોકો કેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। સર, આ પાણી છેલ્લા 24 કલાકથી વધારે સમયથી આજવા સરોવરનું પાણી અને વિશ્વામિત્રીનું પાણી બે ભેગું થઈ જાય ત્યારે તંત્ર બીને ખબર જ છે કે આજવા સરોવરનું પાણી છોડવામાં આવે તો વિશ્વામિત્રીનું જે પાણીનું લેવલ છે એના કરતાં વધી જાય અને વડોદરા શહેરમાં જવા માટે એક નાનું જે કહેવાય કે જેને વિશ્વામિત્રી નદીની પાસે એક નાનું છે, અને એના સિવાય આટલું બધું જો પાણી આવતું હોય તો એ પાણી નીકળવા માટેની તંત્ર પાસે આજ દિવસ સુધીમાં કોઈ આયોજન નથી। આ તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘે છે। બાકી જો એમની પાસે આયોજન હોય તો એ ધારે એ કરી શકે। ઉપરથી નીચે સુધી આપણી પાસે ભાજપની સરકાર છે અને એ જ સરકાર ધારે એ કરી શકે છે, પણ આજે એમની પાસે કોઈ આયોજન કરવાનું નથી। આયોજન થઈ શકે તો આજવા સરોવરનું પાણી સીધું છેક વડોદરાની બહાર સુધી જઈ શકે, પણ આજ દિવસ સુધીનું ક્યારેય કોઈ આયોજન નથી કર્યું। અને જો આયોજન કરવામાં આવે તો આ વડોદરાને ક્યારેય આ પાણી નહીં નડે, પણ આ કોઈની પાસે આવું કોઈ આયોજન નથી। આપણા વડોદરા જિલ્લાના અને કેટલાય ધારાસભ્ય છે કે જેમની પાસે આવું કરવું હોય તો કરી શકે, પણ અમને કોઈને કોઈ આયોજન કરવું જ નથી। બસ માણસો બિચારા આ પાણીની અંદર બેઘર થઈ ગયા છે, ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। પછી બધા દોડતા દોડતા આવશે ને કહેશે કે કેશડોલ ચૂકવો, કેશડોલ ચૂકવો, શું સહાય કરીએ, શું કહ્યું? આ જ વસ્તુ કરવાની છે આપણે। પણ ક્યારે તંત્ર જાગ્યું હોત તો આજે આ વડોદરાની સ્થિતિ કંઈક ઓર હોત અને આ પાણી ના બેઠું હોત અંદરે। હું ગઈકાલ સવારથી આ મારો આક્રોશ બોલી રહ્યો છું કે મારા ધુમાડ ગામમાં બી ચારે બાજુ પાણી છે, અને એને લીધે હું આજે કહી રહ્યો છું કે આ પાણી ક્યારે જશે, તમે ક્યારે જાગશો? આ ઘોર નિંદ્રામાં તંત્રને હજુ ક્યારે લોકો જગાડશે? આપણે ખોબે ખોબે મત આપી અને લોકોને ઉપર મોકલીએ, એ એટલા માટે મોકલીએ કે ચારે બાજુ પાણી ભેગું કરવા માટે મોકલીએ છીએ। તો આપણી પાસે આજે હું તમને કહી દઉં છું, આ મારા મીડિયાના થકી કહેવડાવવા માગું છું કે તંત્ર પાસે હજુ બી છે કે ધારે તો આજવા સરોવરનું પાણી ડાયરેક્ટ વડોદરાની બહાર જઈ શકે। લોકો આજે 50-50 લાખના મકાન લે છે, શું કામ લેતા હશે? આ પાણીમાં રહેવા માટે લોકો પાસે આજે ખાવા માટે નથી, નીચે રહેવા માટેની જગ્યા નથી। આજે તમે જોઈ શકો છો કે ધુમાડ ગામ, દેણા ગામ, વિરોધ ગામ ભયંકર સ્થિતિમાં છે। કોઈને જવાનો રસ્તો નથી, તો તંત્રએ એટલું તો વિચારવું જોઈએ ને કે આ લોકો ક્યારે કશું કહેતા હશે। દેણા ગામમાં કેટલા લોકો ફસાયા છે? દેણા ગામમાં ગામ તો આખું અંદર જ છે, પણ જે હાઈવેથી જોડતો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે, બંધ કરી દેવો પડે એવી જ પરિસ્થિતિ છે। જો કદાચ ભૂલથી કોઈક માણસો જાય ને પાછા ના આવે તો એમ ના જાય, તંત્રને તો શું જવાનું? એ તો કહી દે બોટ લઈને હોદી લાવો, આપણે હોદી લાવવાના પછી, પણ એ તો જે જશે તો એના ઘરનો જ જશે ને। બાકી આ વસ્તુ છે કે આજે બી હું કહી રહ્યો છું કે તંત્ર જ્યારે હેલિકોપ્ટર લઈને ઉપરથી જ્યારે સર્વે કરાવતું હોય તો એ જોઈ શકે છે કે આજુબાજુનો વિસ્તાર બોટમાં ફરવું પડે છે। અને ગઈકાલે બી લોકોએ આ જ વિસ્તારમાં બોટથી લોકોને ખાવા માટેના ફ્રૂટ પેકેટ આપ્યા છે, તો એ કેમ આપવા પડે? જો તંત્ર ધારે તો આજવા સરોવરનું પાણી ડાયરેક્ટ બહાર વડોદરાની બહાર જઈ શકે એટલું છે। એટલે આપણી પાસે જો આટલા મોટા રોડ બનાવવાની ક્ષમતા ધરાવતા હોય તો આપણે આજવા સરોવરનું પાણી બહાર કાઢી શકીએ છીએ।
અને એ બી આજવા સરોવરનું પાણી જ્યારે બી આજ એક વર્ષનો પ્રશ્ન નથી, આ કેટલાય વર્ષે એવું થયું હોય કે વિશ્વામિત્રીમાં પાણી આવ્યું હોય અને આજવા સરોવરવાળા છોડીને બેઠા હોય. તો આ તંત્રનું કામકાજ છે. મારું ક્યાં દુમાળ ગામવાળા ક્યાં કોઈ ગામવાળાનું કામ નથી, પણ એ લોકો જો ધારે તો કહી શકે કે ભાઈ પાણીનું લેવલ આપણે થઈ ગયું છે, તો હવે વિશ્વામિત્રી એટલી સપાટીએ જતી હોય તો આને ના છોડવું જોઈએ, કાં તો એની પહેલાં છોડી દેવું જોઈએ. પણ આ પાણી છોડવા માટે તૈયાર નથી. જ્યારે બધું ભેગું થઈ જાય ત્યારે બધાય પાણી છોડીને બેસી જાય છે. એટલે તંત્રને મારે એક વિનંતી છે કે જો આપણા મોદી સરકાર ઉપર બેઠી હોય તો આપણે આજે કાનપટિયા પકડીને કહેવું પડે કે હું આજવા સરોવરનું પાણી વડોદરાની બહાર મોકલી શકાય છે. સર, તમારું ઇન્ટ્રોડક્શન, તમારું નામ? મારું નામ અજીતસિંહ ઉદયસિંહ વાઘેલા, હું દુમાળ ગામનો છું. અને આ હું જે બોલી રહ્યો છે મારો ખુદનો આક્રોશ છે. હું ખુદ મીડિયા પત્રકાર પરિષદ યોજવા માટે તૈયાર છું. કેમ કે આ તંત્ર માટે કોઈની પાસે કદાચ નોલેજ ના હોય તો હું ખારી સિંગ ખાવાવાળા પાસે નોલેજ છે. એટલે કદાચ કહે તો આપણે કહીશું કે ભાઈ આ પાણી જવાનો રસ્તો બનાવો. કહે રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રના પાપે હાલ નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડબલ એન્જિનની સરકાર મોટા મોટા વાયદા કરીને લોકો પાસેથી વોટ માંગ્યા છે અને હવે નાગરિકોને એમની સમસ્યા પર છોડી દેવામાં આવ્યા છે, એમની હાલત પર છોડી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તંત્ર પાસે મદદની દુહાર કરવામાં આવી રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે તંત્ર એક માઈ બાપની ફરજ નિભાવતી હોય છે. તંત્રની દરેક જવાબદારી હોય છે. નગરપાલિકાની એ જવાબદારી છે કે લોકોને પ્રાથમિક સુવિધાઓ પહોંચાડી શકે, પણ રહીશો એવું કહી રહ્યા છે કે